આજે તો છે અષાઢી બીજ, એટલે ઘરમાંથી છે ને શાયરી જણાઈ રહ્યા છે અષાઢી બીજ. મારી સિવાય હું એક નથી રહ્યો. પીપળો છે મોટો જબરો, એને કટિંગ કરી નાખ્યું છે. તો આજે છે ને ભાઈ વહેલા રજા પડી ગઈ છે, એટલે ઓફિસેથી વહી આવું છું ઘરે. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગમાં. તો ભાઈ સવારે પડી ગયો છે, મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને બેસી ગયો છું ભાઈ નાસ્તો કરવા. આજે તો છે અષાઢી બીજ, એટલે ઘરમાંથી છે ને શાયરી જણાઈ રહ્યા છે અષાઢી બીજ. મારી સિવાય હું એક નથી રહ્યો. આ બધા છે ને અષાઢી બીજી રહ્યા છે અને અત્યારમાં નાસ્તામાં જો ફૂકી ભાજી બનાવી છે. કુલદીપને ટિફિનમાં પણ એ લઈ ગયા. ખીર બનાવી છે આંબાની ખીર બનાવી છે. સરસ. અને અહીંયા મસ્ત મજાની વેફર તો એ. તો ચાલો આપણે હવે નાસ્તો કરી લેવી. ઓકે ફેમિલી, તો મસ્ત નાસ્તો કરી લીધો છે ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો નીકળું ઓફિસે. હવે બપોર પડી ગયા છે ને ઓફિસેથી વહી આવું છું ઘરે. અને અત્યારે છે ને ભાઈ મને જો પીપળો છે મોટો જબરો, એને કટિંગ કરી નાખ્યું છે. જો નીચે આખો બધું કેવું. અરે ગમે ત્યારે હાર્દિક આવ્યો પીપળો છે ને કાંઈક કાપી નાખી પીપળો. જો અહીંયા આવ્યા પછી ખબર પડી. તો અહીં રમવાનું પણ રેડી થઈ ગયું છે. જો તમે જોવો ખાલી. ખામી શું બનાવ્યું? ખીર બટેકા. હાજી સવારે તો ઈ દેશે ને. તો ના આજે પસ્તારી હાટું ગાંઠિયાનું શાક બનાવ્યું, રોટલો બનાવ્યો. આપણા હાટું અલગ છે, કેમ કે આપણે તો કંઈ અષાઢી બીજ રહ્યા નથી. બાકી તો મમ્મી પપ્પા કુલદીપ નાડી શાયરી રહ્યા છે, હું નથી રહ્યો. એવું બધું છે. અને હેલ્મેટ અત્યારે અહીં નીચું છે, કેમ કે હેલ્મેટમાં છે ને ભાઈ હાર્દિક નાઇટમાં હતો એટલે છે ને પલ્લી ગયું છે. આ બધું કંઈક જોઈને હેલ્મેટ તો નવું જ છે, પણ આ બધું પલ્લી ગયું ને એટલે અહીંયા સૂકો નીચું છે. નીતરી જાય ને એમ. બાકી અત્યારે વરસાદ આવતો નથી. વાતાવરણ કેવું થઈ ગયું. ચાલો તો હાથ પગ મોટું ધોઈ લઈને પછી જમવા બેસી જઈએ. તો ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે અને આપણે આરામ કરવી. પછી 2 વાગે એટલે પાછું કન્ટિન્યુ આપણે ઓફિસે જવાનું. તો મિત્રો 2 વાગી ગયા છે અને શું કહેજો ચા બની ગઈ છે બપોરની 2 વાગ્યાની. ગરમા ગરમ ચા પીવા. રોજ બપોરે 2 વાગ્યા ચા બનાવવાની હોય જાગીને કા. ચાલો આપણે કંઈ ચા પીવાની નથી, આપણે ઓફિસે નીકળવું. પપ્પાને પીવાની હોય ચા. ઓકે ગાઈસ, તો આજે છે ને ભાઈ વહેલા રજા પડી ગઈ છે, એટલે ઓફિસેથી વહી આવું છું ઘરે. અત્યારે વાગી જશે 6:30 અને અત્યારે બધાને ભાઈ રજા પડી ગઈ છે વહેલા, કેમ કે આજે ભાઈ રથયાત્રા નીકળતી હોય એટલે બધા જોવા જવાનું એવું બધું હોય. અને અહીંયા ભાઈ મિત્રો મસ્ત મજાનું જમવાનું બનાવવાનું ચાલુ છે. પૂરી યાત્રા છે જુઓ ભાઈ. કેમ પૂરી? ખીરને પૂરી બનાવ્યું છે ભાઈ અત્યારે. ઓકે મિત્રો, તો આપણે છે ને હવે છીએ ઘરે એકલા, કેમ કે પપ્પાને બધા ગયા છે બેહવા. તો હવે આપણે વિડીયો પૂરો કર્યો, કેમ કે હવે મારે ઊભી જવું છે. તો પછી કાંઈ આગળ બ્લોગ થશે ને. હવે અમે કંઈ જવાનું હું બહુ બહાર જતો નથી, કંઈ ખાઈ પીને ઘરે દોડે છું. તો હવે આપણે વિડીયો પૂરો કર્યો. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં. ચાલો બધાને બાય બાય.